સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય કિશોરનું દાઝી જવાથી મોતની ઘટના સામે આવી છે. પાંડેસરાના ગણેશનગરમાં 18 વર્ષ કિશોર રહેતો હતો, જે વહેલી સવાર દરમિયાન પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીની કેમિકલ કંપનીમાં કિશોર કામ કરતો હતો. તે દરમિયાન અચાનક કેમિકલ તેના પર પડી જવાથી તે ગંભીર રીતે દાઝ્યો હોય તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જો કે આ મામલે કેમિકલ કંપનીના માલિકને સવાલ પૂછતા તેઓએ મૌન ધારણ કર્યું હતું. જો કે આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને હાલ તપાસ શરૂ કરી છે. સુરતમાં 18 વર્ષીય યુવકનું મોત થતા લોકો સૌ સ્તબ્ધ થયા છે. પાંડેસરા નગરમાં 18 વર્ષીય યુવકનું દાઝી જવાથી મોત થયું છે. હવે યુવક કેવી રીતે દાઝ્યો અને તેની ઘટના કેવી રીતે બની તે સમગ્ર મામલે કંપનીના કર્મીઓએ મૌન ધારણ કર્યું છે અને સુરતની પાંડેસરા પોલીસ આ બાબતે તપાસ શરૂ કરી છે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.